આણંદ જિલ્લાના પેટલાદમાં નગરપાલિકા દ્વારા કાંસના નવીનીકરણની આડમાં દલિત સમાજના સ્મશાનમાં આવેલી કબરો ખોદી નાખતા કબરમાંથી માનવ કંકાલ બહાર નીકળતા દલિત સમાજની ધાર્મિક લાગણી દુભાતા આજે સ્થાનિક દલિતોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પેટલાદ નગરપાલિકા દ્વારા મલાવ તળાવના નવીનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા તળાવનું પાણી ખાલી કરવા માટે દલિત સમાજના સ્મશાનમાં કાંસ ખોદવામાં આવતા દલિત સમાજની કબરો પણ ખોદી નાખવામાં આવી હતી, જેનાથી કબરોમાંથી મૃતકોના કંકાલના અવશેષો બહાર નીકળી આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકોના કંકાલના અવશેષોની અમાન્ય જાળવ્યા સિવાય અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। 1.5 વર્ષ પૂર્વે મૃત્યુ પામેલા પિતાની કબર ખોદી નાખવામાં આવતા પિતાના કંકાલના અવશેષો જોઈ તેઓ રડી પડ્યા હતા। આવી જ રીતે અન્ય લોકો પણ પોતાના સગા વહાલાના કંકાલના અવશેષો ફેંકી દેવાયેલા જોઈને ધાર્મિક લાગણી દુભાતા રોષે ભરાયા હતા। દલિત સમાજનું સ્મશાન ખોદી નાખવામાં આવતા અને કબરમાંથી નીકળેલા અવશેષોને અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત રોહિત સમાજની લાગણી દુભાતા દલિત રોહિત સમાજના સ્ત્રી પુરુષોએ પ્રાંત અધિકારી કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું। હું જે જગ્યા પર ઊભી છું એ મારી વારસાગત પરંપરાગત જે અમારું સ્મશાન કહેવાય છે, જે અમારું મલાવ ભાગોળ આવેલું છે, જે અમારું વર્ષોથી અમારા પૂર્વજોને અમારે અહીંયા દફનવિધિ ચાલતી હતી, પણ હમણાં કંઈક અમે એવું જાણ્યું ને અહીંયા કંઈક સરકાર તરફથી યા ગમે તેના તરફથી અમારું અહીંયા સ્મશાન ખોદવામાં આવ્યું છે, પણ અમે એની રજૂઆત કરીને અમે ખોદકામ બંધ કરાવડાયું અને ખોદકામમાં અમારા જે વર્ષોના અમારા જે પેઢીયાગત જે અમારા બાપ દાદાની જે દફનવિધિ હતી એના કંકાલ એના હસ્તી જે બહાર નીકળી આવ્યા છે, જે જોઈને અમને અમારી લાગણી દુભાઈ છે। અમારા સગાવાલા જે પણ જાણ્યું છે એ બધાની લાગણી દુભાઈ છે। એ જે કંઈક કૃત્ય કર્યું છે એ બહુ સારું કામ નથી કર્યું અને અમે સરકાર તરફથી અથવા ગમે તેને પણ અમે એ જ કહીએ છીએ કે આ જે કંઈ કામ કર્યું છે એમાં અમારી સમાજની અમારી કોઈ પરવાનગી લીધા સિવાય આ ખોદકામ કર્યું છે તો એ ખોદકામ બંધ કરાયું છે અને અમને અમારી જે આ વર્ષોની જે અમારી પેઢીયાગત જમીન છે, અમારું સ્મશાન છે, એને અમને ફરતે દિવાલ કે ગમે તે રીતે અમારી સેફટી કરી આપે એવી અમે સરકાર તરફથી માગણી કરીએ છીએ। કોની ખબર હતી? મારા પપ્પાને 14 મહિના પહેલાં એક્સપાયર થઈ ગયેલા। કંકાલ કેવા ફેંકી દેવામાં આવે છે? ઇતર વિતર ફેંકી દીધેલા। ખોપરી એક બાજુ હતી, એમનો પગનું હાડકું એક બાજુ હતું, પગની હાથ પાછળ એક બાજુ હતી, છાતીની અસ્વસ્થ થઈ ગયેલું બધું, શર્ટ બી અસ્વસ્થ થઈ ગયેલું। અમે શર્ટ ઉપરથી અમને ઓળખી કાઢ્યા કે અમારા પપ્પાનું કંકાલ છે। કેવી લાગણી દુભાઈ છે? આ જે ઘટના છે અમારા સ્મશાન પર જે મનસ્વી રીતે અંદર ઘૂસીને ખોદકામ કરેલું છે એ જે ખોદકામ દરમિયાન જે અમારા પૂર્વજોના કંકાલ નીકળ્યા છે, અમે લોકો રોહિત સમાજથી બિલોંગ છે અને અમે દલિત સમાજ સાથે છે, પણ આ જે ઘટના બની છે એકદમ નિંદનીય છે અને મનમાનીપૂર્વક અંદર જે તે એજન્સી નગરપાલિકા દ્વારા કામ આવ્યું હતું તે ઘૂસીને મનમાની કરી છે, ના કોઈને પૂછ્યું છે ના કોઈને જણાવ્યું છે અને ઘણું બધું નુકસાન દલિત સમાજને પહોંચાડ્યું છે અને અપમાન પણ કર્યું છે દલિત સમાજનું એક રીતે જોઈએ તો। એટલે આ બહુ દુઃખદ ઘટના છે। અમે તંત્ર જોડે અપેક્ષા રાખીએ છીએ કે આની ત્વરિત કાર્યવાહી થાય અને દલિત સમાજને ન્યાય મળે તેવું કંઈક કામ કરે તે બદલ અમારી માંગણી છે। ઘટનામાં એવું છે સાહેબ કે પરંપરાગત અમારી આ સ્મશાન ભૂમિ કે જ્યાં અમારા વડવાઓના અમે એમની સ્મશાન વિધિમાં એમની દફનવિધિ કરીએ છીએ અને હાલમાં બી અમારે આ પાણીની જ્યારે વ્યવસ્થા નથી મતલબ ભરતનું હતું ત્યારે બી અમારા લોકો અહીંયા અમે અહીંયા સ્મશાનનો ઉપયોગ કરતા હતા અને આ દરમિયાન અમોને એક વાતની લાગણી કે ભાઈ આ જગા અમારા વડવાઓએ અમારા સ્મશાન માટે અમારે પોતાની અંતિમ ક્રિયાઓ માટે મૂકેલી, પરંતુ હમણાં અઠવાડિયાની અંદર જ કંઈક તો એવું બન્યું કે વહીવટદારો દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને અમોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમારા જ આ સ્મશાનમાં પાણીના નિકાલ કરવાના હેતુથી યા અન્યથા એમની જે બી કોઈ ભાવના હોય એમણે ખોદ્યું, અમોને જણાવવાની એમણે તજવીજ બી ના કરી અને એ ખોદવાની સાથે અમારા પૂર્વજોના કંકાલ અસ્તવ્યસ્ત હાલતમાં, જેની અંદર હાથ પગ ખોપડી આ બધી જ વસ્તુઓ નીકળી
સાહેબ જ્યારે આ વસ્તુ અમોને જાણ થઈ તો અમાને પણ આભ તૂટી પડી હોય એવું અમને લાગ્યું. અમો આવ્યા અહીંયા આવીને અમે આ બધી વસ્તુ જોઈ, અમે એમને રોક્યા અને અમે પછી કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા હતા. એ જે કબ્રસ્તાન છે ત્યાં બાજુમાં મલાવમાંથી તળાવમાંથી જે એક મોટો કાંસ નીકળે છે. હાલ એનું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે અને એમાંથી પાણી ડાયવર્ઝન કરવા માટે એજન્સી દ્વારા કંઈક ખોદકામ કરાયેલું હતું. એમાં નગરપાલિકાને જાણ હતી નહીં, કારણ કે અમે તો એનું મેઇન સ્ટ્રક્ચર એને ક્યાં બાંધવાનું છે એને ડિમાર્કેટ કરી આપેલું છે. આ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે એને જે ખોદકામ કર્યું એ બાબતેની જાણ નગરપાલિકાને હતી નહીં. હવે 2 દિવસ પહેલાં ધ્યાને આવ્યું છે કે એ લોકોએ જ્યાં થોડું ખોદકામ કર્યું છે ત્યાં આ પ્રકારની ઘટના બનવા પામી છે. એટલે અમે બોડીને પણ જાણ કરી અને હવે ઘટના તો બની ગઈ છે, એટલે હવે એમની લાગણી દુભાઈ છે, વાત સાચી છે. એટલે એના માટે અમારે જે કંઈ પોઝિટિવ કરવાનું હશે અમે કરીશું.